શું તમે લેપટોપ ખોળામાં રાખીને કામ કરો છો? તો આ ખાસ વિડીયો તમારા માટે છે. સામાન્ય રીતે ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે તેઓ ખોળામાં રાખીને એકદમ લેપટોપનો ઉપયોગ કરતા હોય છે અને કલાકો સુધી એનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે આ કરતા હોય ને તો આજથી ને ભૂલી જજો અને એને સાઈડમાં રાખીને કામ કરવાનું ચાલુ કરી દેજો. શા માટે આવું કહી રહ્યો છું? એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જો તમે આનો આવી રીતના ઉપયોગ કરશો તો તમે ક્યારેય પિતા નહીં બની શકો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. લેપટોપને ખોળામાં રાખવાથી બે મોટી સમસ્યા થાય છે. પહેલું, લેપટોપની ગરમી અંડકોશનું તાપમાન વધારી નાખે છે. સ્પમ બનવા માટે અંડકોશ શરીર કરતાં 3 ડિગ્રી ઠંડા હોવા જરૂરી છે. ગરમીથી સ્પમની સંખ્યા અને ગુણવત્તા બંને ઘટી જાય છે. બીજું અને સૌથી મહત્વનું, વાઈફાઈ રેડિયેશનને કારણે સ્પમની જે ક્વોલિટી છે એ તો ઘટે છે, પરંતુ એની સાથે સાથે ડીએનએમાં પણ તકલીફ આવી જાય છે. આજે વિશ્વમાં દર 6 માંથી 1 વ્યક્તિ અને ભારતમાં 15 થી 20% દંપતીઓ વંધ્યત્વનો સામનો કરી રહ્યા છે, જેમાંથી 40 થી 50% તો માત્ર પુરુષો છે. એટલે કે તેઓ પિતા ક્યારેય નહીં બની શકે. હવે આપણે એ સમજી લઈએ કે લેપટોપની ગરમી અને વાઈફાઈ થી કેવી રીતના સ્પમને નુકસાન થાય છે. સૌથી પહેલું, સ્પમ યોગ્ય રીતે તરી નથી શકતું. બીજું, સ્પમનો આકાર બગડી જાય છે, જેથી એ ગર્ભાશય સુધી પહોંચી શકતા નથી. ત્રીજું અને સૌથી મહત્વનું, સ્પમના ડીએનએ ને નુકસાન થાય છે, જેનાથી ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે. તો તમારામાંથી ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે શું લેપટોપ ખોળામાં ન જ રાખવું જોઈએ? તો એના ઘણા બધા બીજા વિકલ્પો પણ છે કે જેને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે તમને લેપટોપ ખોળામાં રાખતા હોય તો એની બદલે નાનું એવું ટેબલ લઈને રાખો. જો તમને ખોળામાં રાખવાની જ આદત હોય તો કુલર પેડ લઈને રાખો, જેનાથી પણ તમારા સ્પમને બગડવાની જે શક્યતા છે એ નહીવત થઈ જાય છે. જો વાઈફાઈ ચાલુ હોય તો લેપટોપ શરીરથી દૂર જ રાખો. ચુસ્ત કપડાં ન પહેરો, જેથી શરીર ઠંડુ રહે. અને નાની સાવચેતીથી તમે વંધ્યત્વનું જોખમ ઘટાડી શકો છો. હવે આપણામાંથી ઘણા બધા લોકોને એવી ટેવ છે કે તેઓ ખોળામાં બેસીને લેપટોપનો ઉપયોગ કરતા હશે. ઘણા બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હશે, એટલા માટે થઈને પણ તેમની હવે ટેવ પડી ગયા છે કે તેઓ ખોળામાં રાખીને જે લેપટોપ છે એનો ઉપયોગ કરતા હશે. અને જે લોકો વર્ક ફ્રોમ હોમમાંથી ઓફિસે જવા લાગ્યા છે તે પણ આજકાલ ટેબલ ઉપર લેપટોપ નથી રાખતા, પરંતુ ખોળામાં રાખીને કામ કરવાની એમને ટેવ પડી ગઈ છે. પરંતુ જો તમે પણ આવું કરતા હોય તો સાવધાન થઈ જશો, કારણ કે આજે આંકડા સામે આવી રહ્યા છે વૈશ્વિક લેવલે અને ભારતના લેવલે. એ ઘણા ચિંતા દર્શાવેવા પણ છે. અને ખાસ કરીને જે પુરુષોની ટેવ પડી ગઈ છે એ બધા જ લોકો 2 થી 3 મહિના આને દૂર રાખવાની પૂરેપૂરી કોશિશ કરે. 2 થી 3 મહિના બાદ તમારું જે સ્પમની ક્વોલિટી છે એ ફરીથી એકવાર રિસ્ટોર થઈ જશે. અને જો તમને એવું લાગતું હોય કે હવે આગળના સમયમાં તમે ચિંતામાં મુકાઈ ગયા છો, કે તમને ખબર નથી પડતી કે એટલા વર્ષોથી તમે ખોળામાં જ લેપટોપ રાખીને બેઠા છો, તો હવે તમારે શું કરવાનું છે? તમે તમારા નિષ્ણાંતની સલાહ લઈ શકો છો, ડોક્ટરની સલાહ લઈ શકો છો, કે જેનાથી તમે પણ વંધ્યત્વના જોખમથી બચી શકો. હવે તમારે શું કરવાનું છે? હવે આ વિડીયો તમારે એવા લોકો સુધી પહોંચાડી દેવાનો છે કે જે લોકોની ટેવ છે કે તેઓ ખોળામાં લેપટોપ રાખીને બેસે છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.